हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोर फ्रेंड्स. गुड इवनिंग ऑल ऑफ यू. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જે આપણી સિરીઝ છે 96મી. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે જનરલ એગ્રીકલ્ચરને લગતા જ ક્વેશ્ચન કવર અપ કરીશું. શા માટે? તો કે હમણાં દાંતીવાડા એગ્રીકલ્ચર ઓફિસરની પણ એક્ઝામ આવે છે, સાથે સાથે સીડ ઓફિસરની પણ એક્ઝામ ખૂબ નજીક આવી ગઈ છે. તો એટલા માટે હવે આપણે થોડા દિવસ જનરલ એગ્રીકલ્ચરના એમસીક્યુ કવર અપ કરીશું. શા માટે? તો કે જે પણ ફ્રેન્ડ્સ એલની એક્ઝામની આ છે દાંતીવાડા એઓની એક્ઝામ છે કે સીડ ઓફિસરની એક્ઝામ છે, બરાબર, એ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો એ લોકોને બેનિફિટ થઈ શકે એટલા માટે. તો હવેથી આપણે જ્યાં સુધી સીડ ઓફિસરની એક્ઝામ નહીં પૂરી થાય ત્યાં સુધી આપણે જનરલ એગ્રીકલ્ચરને કવર અપ કરીશું. ઓકે, કે જેથી તમારા લોકોનું રિવિઝન પણ થઈ શકે અને કોઈને કંઈ ક્વેરી હોય કે કંઈ વસ્તુ એવી હોય કે જે છૂટી ગઈ હોય તો શાયદ અહીંયા આપણો ક્વેશ્ચન હોય તો એને માઇન્ડમાં ફ્લેશબેક પણ થઈ શકે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આજની એમસીક્યુ સિરીઝ છે કે જેની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો ફ્રેન્ડ્સ, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે તો જો એ લોકોને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો એનો યુઝ કરીને એ લોકો આપણી જોડે જોડાઈ શકે છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું આપણું એમસીક્યુ સિરીઝનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રાજાપુરી એ કયા પાકની સુધારેલી જાત છે? મતલબ કે રાજાપુરી જે છે વેરાયટી છે તો એ કયા પાકની વેરાયટી છે? તો આપણને ખ્યાલ છે કે રાજાપુરી કેરી આવતી હોય છે, એટલે એ કયા પાકની વેરાયટી થાય? તો કે આંબાની. બરાબર છે, એટલે આપણો રાઈટ આન્સર અહીં આવશે આંબો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે લીંબુમાં રોપણીનું અંતર એ કેટલું હોય છે? તો લીંબુમાં અહીં આપણને રોપણીનું અંતર પૂછ્યું છે તો 6x6 મીટર પ્રતિ હેક્ટર આપણને જોવા મળતું હોય છે. બરાબર છે, ઘણી જગ્યાએ આપણને થોડું ઘણું વેરિએશન જોવા મળતું હોય છે, પણ જનરલી અહીં આપણે લઈએ તો 6x6 એનું મીટર પ્રતિ હેક્ટર એનું હોય છે. બરાબર, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પીળિયો એ કયા પાકમાં થતો રોગ છે? તો પીળિયો આપણને પૂછ્યો છે. બરાબર છે, તો જે પીળિયો રોગ છે એ કયા પાકમાં આપણને જોવા મળતો હોય છે? તો પીળિયો જે રોગ છે કે જે આપણને લીંબુના પાકમાં જોવા મળતો હોય છે. પીળિયો જે રોગ છે કે જેને આપણે જશતની ઉણપથી થતો રોગ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર છે, આપણો રાઈટ આન્સર શું આવશે? લીંબુ. આ લીંબુના પાકમાં આપણને વધુ માત્રામાં જોવા મળે છે, જે શાના લીધે થાય છે? યલોવિશ આપણને લીફ જોવા મળે છે કે જે જસતની ડેફિશિયન્સી સર્જાય આપણા છોડમાં લીંબુના, તો આપણને પીળિયો રોગ છે કે જે જનરલી જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે શેનાથી ફળ ઝડપથી પાકી જતા હોય છે? મતલબ કે નીચેના પૈકી એવું કયું કેમિકલ છે કે જે આપણે યુઝ કરીએ તો જે ફળો હોય છે કે જે પાકવાની જે પ્રક્રિયા થતી હોય છે એ સ્પીડમાં થતી હોય છે? તો આપણો રાઈટ આન્સર આવશે કેલ્શિયમ કાર્બાઇડ અને ઇથોફોન. આ બંને વસ્તુ છે કે જેનો યુઝ કરીને જે ફ્રૂટ રાઇપનિંગ હોર્મોન તરીકે આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ કે જેથી ફ્રૂટ હોય છે એ સ્પીડમાં પાકી જતા હોય છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે સી, આપેલ બંને. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે દાડમમાં શેની ઉણપથી ફળો ફાટી જતા હોય છે? આપણને ખ્યાલ છે કે દાડમ આપણે બજારમાં સામાન્ય રીતે જોતા હોય તો આપણને ઉપરથી ફ્રૂટ ક્રેકિંગ જોવા મળતું હોય છે કે જે ઉપરથી ફળો ફાટી જતા હોય છે. બરાબર છે, તો આ જે ફળો ફાટી જતા હોય છે એ થવાનું મુખ્ય રીઝન શું છે? તો કે જે ફ્રૂટ હોય છે કે જેમાં બોરોનની ડેફિશિયન્સી સર્જાતી હોય છે અને એ જે બોરોનની ડેફિશિયન્સી આપણને સર્જાતી જોવા મળે એના લીધે જે ફળો હોય છે કે જે ફાટી જતા હોય છે બોરોનની ડેફિશિયન્સીની ઉણપના લીધે. ઓકે, એટલે આપણો રાઈટ આન્સર આવશે બોરોન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રાન્ડ નેને એ કયા પાકની સુધારેલી જાત છે? તો ગ્રાન્ડ નેને કે જે કેળાના પાકની સુધારેલી જાતો છે. એક્ઝામમાં આપણને ઘણી વખત વેરાયટી પૂછેલી હોય છે કે આ વેરાયટી છે તો કયા પાકની છે? એના લીધે આપણે ઘણી જે મેઇન વેરાયટીઝ હોય છે જે પણ પાકની આપણે વ્યવસ્થિત રીતે કવર અપ કરવી પડે છે, કારણ કે ઘણી વખત એક્ઝામમાં એને રિલેટેડ આપણને કંઈ ના કંઈ ક્વેશ્ચન પૂછાતા હોય છે જેથી. બરાબર છે, તો અહીં આપણને ગ્રાન્ડ નેને પૂછેલું છે કે જે કેળાના પાકની વેરાયટી છે, એટલે આપણો રાઈટ આન્સર આવશે એ કેળા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા પાકમાં સંવર્ધન માટે ગુટી કલમ ઉપયોગી હોય છે? તો ગુટી કલમની અહીંયા વાત કરેલી છે. તો ગુટી કલમ છે કે જે જામફળના પાક માટે ઉપયોગી હોય છે. આપણે જામફળના પાકનું જો કરવાનું આવે છે સંવર્ધન, તો એમાં આપણે ગુટી કલમ છે કે જે સૌથી વધુ માત્રામાં યુઝ કરતા હોઈએ છીએ, એટલે આપણો રાઈટ આન્સર આવશે ગુટી કલમ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે બોરનું ઉત્પત્તિ સ્થાન કયું છે? તો બોરનું ઓરિજિન
તો બોરના ઓરિજિનની જો વાત કરવામાં આવે તો એમાં ભારત અને ચીન છે, બરાબર છે, કે જ્યાં બોર છે કે જેનું ઓરિજિન થયેલું છે. સ્પેસિફિકલી આપણને એક કોઈ સ્ટેટ કોઈ એક નેશન સાથે આ બોર છે કે જે જોડાયેલું નથી, પરંતુ અહીંયા આપણને ભારત અને ચીન બે ઓપ્શન આવેલા છે. એક પણ સ્પેસિફિક નથી કે ભારતમાં છે ઓરિજિન કે ચીનમાં છે, પરંતુ બંને કન્સિડર કરેલા છે, બરાબર છે, કેમ કે કોઈ એવિડન્સ એવા મળ્યા હોય છે કે જેના લીધે બંને જગ્યાએ ઉત્પત્તિ સ્થાન થયેલું હોય છે એવું માનવામાં આવતું હોય છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે બોરના ઉત્પત્તિ સ્થાનનું ભારત અને ચીન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મેંગો માલફોર્મેશન એ કયા પાકનો રોગ છે? તો મેંગો માલફોર્મેશન જે રોગ છે કે જે આંબાના પાકનો રોગ છે, બરાબર. મેંગો માલફોર્મેશન છે કે જે આપણને ક્યાં જોવા મળે છે? આંબામાં જોવા મળે છે. અને આ જે મેંગો માલફોર્મેશન છે કે જેને આપણે સામાન્ય ભાષામાં મધ્યો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યની ખાદ્ય પદાર્થોને જીઆઈ ટેગ મળેલો છે? બરાબર. જીઆઈ ટેગ શું છે? તો મેં તમને કીધેલું હતું આની પહેલા પણ કે એક સ્પેસિફિક હું તમારા માટે વિડીયો લઈને આવીશ કે જેમાં જીઆઈ ટેગ શું છે, એમાં ઇન્ડિયામાં કેટલી પ્રોડક્ટને જીઆઈ ટેગ મળેલા છે, કઈ કઈ ગુજરાતની પ્રોડક્ટ છે કે જેને જીઆઈ ટેગ મળેલા છે. પરંતુ ટાઈમના હિસાબે એ વિડીયો આવ્યો નથી, પરંતુ એઝ સુન એઝ પોસિબલ હું હવે ફરી તમારા માટે આ જીઆઈ ટેગને લગતો વિડીયો લઈને આવીશ કે જેથી ડિટેલ્સમાં આપણે એમાં વ્યવસ્થિત રીતે સ્ટડી કરશું કે કોને ક્યારે જીઆઈ ટેગ મળે છે, કેવી રીતે મળે છે, ભારતમાં કેટલા પ્રોડક્ટમાં મળેલો છે, ગુજરાતમાં કઈ પ્રોડક્ટને મળેલો છે, બરાબર છે. હરેક વસ્તુ એમાં આપણે કવર અપ કરી લઈશું. પરંતુ અહીંયા હું તમને શોર્ટ એન્ડ સ્પીડ જણાવું કે જીઆઈ ટેગ શું છે? તો કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, બરાબર છે. એટલે કે કંઈ સ્પેસિફિક લોકેશન હોય છે, કંઈ સ્પેસિફિક ઓરિજિન હોય છે, એને જ્યાં પ્રોડક્ટ ફેમસ હોય છે એને જીઆઈ ટેગ મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ગીરની કેસર કેરી છે કે જેને જીઆઈ ટેગ મળેલો છે, તો એ છે ગીરની કેસર કેરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઉત્તર પ્રદેશમાં કેરી થાય છે, બરાબર. તો ઉત્તર પ્રદેશમાં જો કેરી થતી હોય છે તો એની ન્યાની થતી કેરીને કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે આ અમારી કેરી છે કે જે કેસર કેરી છે. શા માટે? તો કે ત્યાં નથી. આપણી પાસે જીઆઈ ટેગ છે, ગીરની જે કેસર કેરી છે એને જીઆઈ ટેગ મળેલો છે, માટે કોઈ સ્પેસિફિક લોકેશન માટે સ્પેસિફિક પ્રોડક્ટને જે આપણે આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ કે જેને આપણે જીઆઈ ટેગ કહેવામાં આવતું હોય છે, બરાબર છે. સેમ એવું જ તમને હું બીજું એક્ઝામ્પલ આપું તો આપણા ભાલિયા ઘઉં છે કે જે ગુજરાતમાં થાય છે, બરાબર છે. એ જે ભાલિયા ઘઉં છે કે જેને આપણો ગુજરાતમાં જીઆઈ ટેગ મળેલો છે. હવે ઉત્તર પ્રદેશના કંઈ ઘઉં છે, પંજાબના ઘઉં છે, તો કોઈ વ્યક્તિ એવું કહે કે અમારા ઘઉં ભાલિયા ઘઉં છે, ત્યાં પ્રોડક્શન કરતા હોય તો એ લોકો આપણા નામે ભાલિયા ઘઉંના નામે એ લોકો વેચાણ કરી શકે નહીં. શા માટે? તો કે એ જે જીઆઈ ટેગ છે એ આપણા ગુજરાતના ઘઉંને મળેલો છે, એ પણ ભાલ વિસ્તારના જે ઘઉં થાય છે એને જ સ્પેસિફિકલી મળેલો છે કે જે આપણે ભાલિયા ઘઉં તરીકે ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કોઈ પણ પ્રોડક્ટ છે તો જ્યાં લોકેશન સ્પેસિફિક હોય છે, બરાબર, એને જીઆઈ ટેગ મળે છે. અને એ જે લોકેશન સ્પેસિફિક હોય છે એનો મેઇન એમ શું હોય છે? તો કે જે તે પ્રદેશની આઈડેન્ટિટી કરે છે, જે તે વિસ્તારની આઈડેન્ટિટી કરે છે, અને એ જે પ્રોડક્ટ હોય છે કે જે ત્યાંની ફેમસ હોય છે. ઓકે, તો આ હતું જીઆઈ ટેગ. અને રિસેન્ટલી આજે જ આસામની ટોટલ 8 જેટલી પ્રોડક્ટ છે કે જેને જીઆઈ ટેગ મળેલો છે, બરાબર છે. અને એ 8 પ્રોડક્ટમાંથી 7 પ્રોડક્ટ જે છે એ ફૂડને લગતી છે, ઓકે, ખાદ્ય પદાર્થોને લગતી છે. અને એક 8મી જે પ્રોડક્ટ છે કે જે હેન્ડીક્રાફ્ટને લગતી છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર અત્યારે આવશે આસામ. અને આ કરંટ અફેરમાં પણ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન. આપણને એક્ઝામમાં એ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે તાજેતરમાં કયા રાજ્યની ખાદ્ય પદાર્થોને જીઆઈ ટેગ મળેલો છે, તો એમાં આપણો રાઈટ આન્સર આવશે આસામ, કેમ કે આજે જેને મળેલો છે એટલા માટે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુસા પેરાડિસિકા એ કોનું સાયન્ટિફિક નેમ છે? તો મુસા પેરાડિસિકા જે સાયન્ટિફિક નેમ છે એ છે કેળાનું, એટલે આપણો રાઈટ આન્સર આવશે કેળા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આસામને કુલ કેટલી પ્રોડક્ટને જીઆઈ ટેગ મળેલો છે? તો મેં તમને જે અગાઉ જણાવ્યું કે આસામની કુલ 8 પ્રોડક્ટ છે કે જેને આપણે આજે જ જીઆઈ ટેગ મળેલો છે, એટલે આપણો રાઈટ આન્સર આવશે 8. અને એ 8 છે એમાંથી 7 ખાદ્ય પદાર્થો છે અને એક હેન્ડીક્રાફ્ટને લગતી છે. ઓકે, તો એ જે 7 ખાદ્ય પદાર્થો છે કે જેમાં મોસ્ટલી જે બેવરેજીસ હોય છે, જે પીણા હોય છે, એને જીઆઈ ટેગ મળેલો છે. અને એ જે પીણા હોય છે એમાં રાઈસ જે હોય છે, રાઈસ એને ફર્મેન્ટેડ કરીને બનાવવામાં આવતા હોય છે પીણા, એ પીણાને મળેલો છે જીઆઈ ટેગ. ત્યારબાદ એક જે જીઆઈ ટેગ મળેલો હતો એ જૂટના જે પાન હોય છે ને, જે જૂટના લીવ્સ,
એમાંથી જે પીણું બનાવવામાં આવે છે એને પણ જીઆઈ ટેગ મળેલો છે. એટલે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યુટના જે લીવ્સ છે એમાંથી જે ડ્રિંક બનાવવામાં આવે છે કે જેને જીઆઈ ટેગ મળેલો છે અને રાઈસમાંથી, બરાબર છે. એવું હશે તો હું એક કરંટ અફેરનો વિડીયોઝ લઈને આવીશ કે જેમાં સ્પેશિયલી આપણે આજે એગ્રીને લગતા જે કરંટ અફેર હશે કે જેને આપણે કવર અપ કરીશું. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્યુટી મોલ્ડ રોગ એ કયા પાકને થાય છે? મતલબ સ્યુટી મોલ્ડ જે રોગ છે કે જે આપણને કયા પાકમાં થતો જોવા મળે છે? તો સ્યુટી મોલ્ડ જે રોગ છે કે જેને આપણે શ્યામ છારો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ઓકે, અને આ જે રોગ છે કે જે આપણને ચીકુના પાકમાં થતો જણાય છે, એટલે આપણો રાઈટ આન્સર આવશે ચીકુ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગોલા અને સેવ એ કયા ફળની જાત છે? તો ગોલા અને સેવ છે એ બોરની વેરાયટી છે, બરાબર, એટલે આપણો રાઈટ આન્સર આવશે બોર. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, અલ્હાબાદ એ કયા ફળ પાકની જાત છે? તો અલ્હાબાદ આપણને ખ્યાલ છે કે જે અલ્હાબાદના જામફળ છે કે જે ફેમસ છે, બરાબર, એટલે અલ્હાબાદ સફેદ કરીને એની વેરાયટી આવે છે અને એ જામફળના પાક સાથે જોડાયેલી છે, એટલે આપણો રાઈટ આન્સર આવશે જામફળ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ હતી કે જે અહીં પૂરી થાય છે. આપણે કાલે ફરી મળીશું નવી એમસીક્યુ સિરીઝ સાથે, પરંતુ ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.